નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ જિલ્લા પંચાયતની બેઠકો જાહેર થતા રાજકીય સમીકરણો ગરમાયા। બેઠક ફેરબદલીથી પ્રમુખ કારોબારી ચેરમેન બીજી વાર તેમની હાલની બેઠકથી લડી નહીં શકે। હું કોંગ્રેસનો મામૂલી કાર્યકર, જે હાઈકમાન્ડ કહેશે તે જ હું કરીશ। ફૈઝલ પટેલ। કોંગ્રેસથી અલગ ગ્રુપ બનાવવાની જાહેરાતના 24 કલાકમાં અહેમદ પટેલના પુત્રએ ફેરવી તોડ્યું। આપ ધારાસભ્ય ચૈતર વસાવા જોડે જોડાયેલા અનેક લોકો દારૂનો ધંધો કરે છે, મનસુખ વસાવાનું નિવેદન। નર્મદા જિલ્લા આપના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂ સાથે ઝડપાવાનો મામલો। દારૂની 11 બોટલ મળી 5 પેટી સગે વગે કરાયા હોવાનો પણ આરોપ। ડેડિયાપાડામાં જીવના જોખમે આદિવાસી શ્રમિકોને સુરક્ષા વિના વીજ થાંભલા પર કરાવાતું કામ। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા પંચાયતે તેમજ તાલુકા પંચાયતોના સીમાંકનની જાહેરાત કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતની અનામત બેઠકોની વારાફરતી ફાળવણી કરવામાં આવી છે, જેમાં જિલ્લા પંચાયતના મતદાર મંડળોનું સીમાંકન કરી બેઠકોની ફાળવણી કરવામાં આવી છે। જેમાં ભરૂચ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો પૈકી 1 અનુસૂચિત જાતિ, 13 અનુસૂચિત જનજાતિ, 3 સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ તેમજ 17 બિન અનામત બેઠકો જાહેર કરી છે। અત્યારથી જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી ચેરમેનની મહત્વની સીટને લઈને તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે। ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારના વતની થોડા સમયથી ભુલાવ ગામમાં આવેલા સોસાયટી વિસ્તારમાં રહેવા જતા રહ્યા છે અને જિલ્લા પંચાયતની પછાત વર્ગની સીટ પરથી જીતી તેઓ જિલ્લા પંચાયતના સભ્ય બન્યા હતા। સાથે સાથે પહેલા 2.5 વર્ષ બાંધકામ ચેરમેન અને બીજા 2.5 વર્ષ કારોબારી અધ્યક્ષ તરીકે બેઠા છે। જોકે હવે ભુલાવની બેઠક બદલાઈને અનુસૂચિત આદિજાતિ થઈ ગઈ છે, જેના કારણે તેઓ હવે ભુલાવમાંથી ઉભા રહી શકશે નહીં। તે જ પ્રમાણે પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા જે બેઠક પરથી જીત્યા હતા તે વાઘપુરા બેઠક બિન અનામત સામાન્ય બેઠકને સામાન્ય સ્ત્રી બેઠક જાહેર કરાતા તેઓએ પણ બીજી બેઠક શોધવી પડશે। ભરૂચ જિલ્લા પંચાયતની ઝાડેશ્વર બેઠક ઉપર પણ લોકોની મીટ મંડરાયેલી હોય છે, ત્યારે ત્યાં પણ બેઠક બદલાઈ છે। ઝાડેશ્વરમાં એકવાર સામાન્ય સ્ત્રી અને બીજી વાર બિન અનામત સામાન્ય બેઠક જાહેર કરાતા ત્યાંથી શૈલાબેન પટેલ 2 ટર્મથી વિજેતા રહ્યા હતા। જોકે આ વખતે ઝાડેશ્વરની બેઠક ઉપર બદલાઈને અનુસૂચિત આદિજાતિને ફાળવાતા હવે તેઓને પુનઃ જિલ્લા પંચાયતની ટિકિટ માટે ફરીથી રોસ્ટર બદલાય તેની રાહ જોવી પડશે। કોંગ્રેસી નારાજ મોહરમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે નવા કોંગ્રેસ એપી ગ્રુપની જાહેરાતના 24 કલાકની અંદર જ ફેરવી તોડ્યું છે। કોંગ્રેસી નારાજ મોહરમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે નવા કોંગ્રેસ એપી ગ્રુપની જાહેરાતના 24 કલાકની અંદર જ ફેરવી તોડ્યું છે। રાજકીય ક્ષેત્રે શનિવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહરમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની નવા કોંગ્રેસ એપી ગ્રુપની પોસ્ટે ધમાસન મચાવ્યું હતું। તેની સોશિયલ મીડિયા ઉપર આ પોસ્ટ બાદ દેશના રાજકારણ અને કોંગ્રેસ પક્ષમાં પણ હલચલ મચી ગઈ હતી। જોકે ભાઈની આ પોસ્ટ સામે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે તેઓ ભાઈ સાથે સહમત નહીં હોવાનું અને આ તેઓના વ્યક્તિગત વિચાર ગણાવ્યો હતો। ફૈઝલ પટેલ રવિવારે પોતાના માદરે વતન અંકલેશ્વરના પિરામણ ગામ આવ્યા હતા, જ્યાં તેઓ પોતાની આ પોસ્ટ અને કોંગ્રેસનું વિભાજન કરી નવા કોંગ્રેસ એપી ગ્રુપ બનાવવાથી પલટી ગયા હતા। ફૈઝલ પટેલે પોતાને કોંગ્રેસનો એક મામૂલી કાર્યકર ગણાવ્યો હતો અને જે હાઈકમાન્ડ કહેશે તે જ હું કરીશ તેવું પણ નિવેદન જારી કર્યું હતું। સોશિયલ મીડિયા ઉપર મૂકેલી પોસ્ટને તેઓએ સમર્થકો અને કોંગી કાર્યકરોનો અભિપ્રાય જાણવા મૂકી હોવાનો મત વ્યક્ત કર્યો હતો। સાથે ફૈઝલ પટેલે નારાજગી પણ વ્યક્ત કરી હતી કે દેશના એક બાદ એક ચૂંટણીના કોંગ્રેસ હારી રહી છે। બિહારમાં પણ હાર બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે નિરાશા ફેલાઈ ગઈ છે। તો વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક ઉપર કોંગ્રેસે આપના ઉમેદવારને ટિકિટ આપતા ભરૂચ અને નર્મદાના કોંગ્રેસ સમર્થકો અને લોકો ભારે નારાજ થયા હતા। કોંગ્રેસના આવા વલણથી કેટલાય કાર્યકરો પક્ષ સાથે છેડો ફાડી भाजपा ने आम आदमी पार्टी में जोड़ाई गया होवानो पण खेद व्यक्त कर्यो हतो। देखिए, जो नई पार्टी की बात थी, अब हमने डिसाइड किया कि हम नहीं करेंगे, क्योंकि लोगों ने सपोर्ट तो दिखाया, लेकिन फिर भी हमने सोचा कि ये स्प्लिट अच्छी नहीं होगी। मैंने सोचा, मेरी बहन का इससे कुछ मतलब नहीं है, मैंने सोचा ये स्प्लिट नहीं होनी चाहिए, लेकिन मेरे बहुत सपोर्टर्स हैं भरूच डिस्ट्रिक्ट में, उन्होंने मुझे बहुत बोला कि आप अगली दफा जरूर लड़े, तो इसलिए हमने ओपिनियन निकाली। ये तो हाईकमान चूज करेगी क्या पोजीशन मिलेगी मुझे। और 24 के बाद आपको जानते हैं कि मेरी नाराजगी भी बहुत थी कि हमें काम नहीं मिल रहा है और हाईकमान हमें हमारी टिकट उन्होंने दे दी। तो हमारे टिकट देने के बाद आपने देखा है कांग्रेस के सम वर्कर्स इतने सारे आम आदमी पार्टी में चले गए, बीजेपी में उन्होंने ज्वाइन किया,
तो बुरा लगता है कि हमारे कार्यकर्ता इतने नाराज हैं, इतने निराश में हैं। और मैं चाहता था कि मैं उनकी आवाज़ बनूं, और वो मेरे पास, वो मैं आवाज़ बनूं, वो चाहते थे कि मैं उनकी आवाज़ बनूं, कि वापस उनको आगे ले जाएं हम। નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખના ભાઈ દારૂ સાથે પકડાયા બાદ ચૈતર વસાવા સાથે જોડાયેલા અનેક લોકો દારૂનો ધંધો કરતા હોવાનું ભાજપ સાંસદે નિવેદન આપ્યું. સાંસદ મનસુખ વસાવાએ માત્ર 11 બોટલ મળી છે, પણ 5 પેટી દારૂ હતો જે સગેવગે કરી દેવાયો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. એક બાજુ આપના લોકો દારૂનો ધંધો કરે અને ધારાસભ્ય પોલીસના માથે માછલા ધોવે છે. આ એક પ્રકારનો સ્ટન્ટ હોવાનું પણ સાંસદે ગણાવ્યું છે. આપના દરેક કાર્યક્રમમાં સ્ટાર બેન્ડ હોય છે, જેમાં દારૂ પીવડાવીને નચાવવામાં આવતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. સાંસદે એટલે સુધી કહી નાખ્યું હતું કે આમ આદમી પાર્ટીના લોકોના દારૂ પીવડાવવાના અને વેચવાના જ ધંધા છે. આપ જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ હોદ્દાના રૂહે પોતાની હોટલ અને મકાન સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બનાવી દીધું છે. આપના ચૈતર વસાવા, નિરંજન વસાવા કે દેડિયાપાડાના દેવેન્દ્ર વસાવા હોય, આ લોકોના ધંધા જ લોકોને ધમકાવીને પૈસા ઉઘરાવવાના છે તેવું અંતમાં સાંસદે કહ્યું હતું. વિદેશી દારૂ આ આમ તો કહેવાય છે કે 5 પેટી હતી, પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારનો જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા રેડ પડશે, એટલે 5 પેટી એમને સગે વગે કરી દીધી. પણ છતાં પણ એલસીબી હિંમતભેર આ 11 જેટલી બોટલો પકડી પાડી છે. આના અગાઉ પણ આમ આદમી પાર્ટીના આ નાનો ભાઈ, નિરંજનનો નાનો ભાઈ, એ પણ અગાઉ પણ પકડાયો હતો. અને આમ એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નિરંજન વસાવાના માણસો કે ચૈતર ભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે. એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માછલા ધોવા છે. એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ બધા જ, એમાં ચૈતર વસાવા હોય કે પછી નિરંજન વસાવા હોય કે દેવા વસાવા હોય, એ હંમેશા ડરાવવાના, ધમકાવવાના, લોકોને ઉશ્કેરવાની જ વાતો કરે છે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એસઆઈઆર ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ રવિવારે મામલતદાર કચેરીઓ, પાલિકા નોટિફાઈડ એરિયા સહિતના બૂથો ઉપર વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના બૂથ ઉપર મંત્રી ઈશ્વરસિંહ પટેલે મુલાકાત લઈ એસઆઈઆર હેઠળ થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ બીએલઓની કામગીરીની સરાહના કરી હતી. અન્ય સ્થળોએ પણ આયોજિત વિશેષ કેમ્પમાં અધિકારીઓ, મતાધિકારીઓ, આગેવાનોએ હાજર રહી લોકોને ફોર્મ ભરવા, પરત આપવા, નામો શોધી આપવા, નામ ન હોય તો અન્ય કયા પુરાવા રજૂ કરવા સહિતનું બીએલઓ સાથે માર્ગદર્શન આપ્યું હતું. દેડિયાપાડા જીબીની કામગીરીમાં શ્રમજીવીઓને એજન્સી દ્વારા કોઈ જ સેફટી નહીં આપી જીવ જોખમમાં મુકાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. દેવગઢ બારિયાની એજન્સી દ્વારા માત્ર 550 રૂપિયા વેતન આપી જીબીના પોલ ઉપર સેફટી સાધન વિના ચડાવીને કામગીરી કરાવવામાં આવી રહી છે. 20 થાંભલા ઉપર સેફટી વિના કરાવાઈ રહેલી કામગીરીમાં કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. થોડાક દિવસો અગાઉ તિલકવાડા નજીક રેલવેની કામગીરીમાં દાહોદના 2 શ્રમિકોના મોત થયા હતા. ત્યારે વીજ કંપનીની આ એજન્સી દ્વારા અકસ્માત થાય તેની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. અંકલેશ્વર સિટી એસટી ડેપો ખાતેથી મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર સેલવાસ બસનો શુભારંભ કરાવ્યો. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આદિવાસી વિસ્તારમાં 250 બસોની ફાળવણી કરાઈ હતી. ગુજરાત સરકાર દ્વારા આજે અંકલેશ્વર સિટી ડેપોથી સેલવાસ માટેની ગુર્જર નગરીનો પ્રારંભ કરાયો હતો. મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા લીલી ઝંડી આપી બસનો શુભારંભ કરાવાયો હતો. કાર્યક્રમમાં ડેપો મેનેજર, સ્ટાફ, અધિકારીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે અંકલેશ્વર ખાતેથી પણ અંકલેશ્વર સેલવાસ ગુર્જર નગરી કે જે અંકલેશ્વરથી સેલવાસ અને સેલવાસથી ફરી અંકલેશ્વર એ વિસ્તારના લોકોને પણ સગવડતા મળે એના માટે એક અંકલેશ્વર ડેપોની અંદર આજે આપણને જે અહીંયા બસ આપી છે ત્યારે ગુજરાત સરકારનો અને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના ઉપ મુખ્યમંત્રી શ્રી અને સાથે સાથે વન વિભાગ મંત્રી એવા હર્ષભાઈ સંઘવીજીનો પણ હું આ તબક્કે આભાર માનું છું. ભરૂચ અને અંકલેશ્વરમાં પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમને મંત્રી, ભાજપ આગેવાનો અને કાર્યકરોએ નિહાળ્યો. અંકલેશ્વર જીઆઈડીસી બૂથ નંબર 205 ઉપર મંત્રી ઈશ્વરસિંહ પટેલે આગેવાનો અને કાર્યકરો સાથે મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો. તેમણે વડાપ્રધાનના સંદેશને સમજાવ્યો અને સ્થાનિક સ્તરે તેના અમલ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભરૂચમાં પણ વિધાનસભામાં આવતા શહેરના બૂથ નંબર 169 ખાતે મન કી બાત કાર્યક્રમનું ભાજપ ઉપપ્રમુખ દિવેશ પટેલે, મહામંત્રી મિતેશ રાણા, ઉપપ્રમુખ સુભાષ વસાવા, વિજય મકવાણા સહિત સાથે નિહાળ્યો હતો. ભરૂચની ઝેન હોસ્પિટલ ખાતે રિવાઇવ ડાયાબિટીક ફૂડ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલા ઝેન હોસ્પિટલ ખાતે ભરૂચમાં સૌપ્રથમવાર ડાયાબિટીસ ફૂડ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમદાવાદની એપિક હોસ્પિટલના ડિરેક્ટર અને ગુજરાતના સિનિયર કાર્ડિયાક સર્જન ડોક્ટર અનિલ જૈનની વિશેષ ઉપસ્થિતિમાં રિબિન કટિંગ કરી ફૂડ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના જાણીતા પ્લાસ્ટિક સર્જન ડોક્ટર I.A. ખાન તથા ભરૂચના નામાંકિત તબીબો, આમંત્રિતો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. આ ફૂડ ક્લિનિક ખાતે રુધિર વાહિનીઓ ઉપર આવતા દબાણોનો રિપોર્ટ, પગનું સ્કેનિંગ, ચેતાતંતુઓનું નિરીક્ષણ, ઇન્ફ્રારેડ ટ્રીટમેન્ટ, ઇન્ફેક્શનવાળા નખની સારવાર, મેડિકલ પેડિક્યોર, પગની રચના પ્રમાણે પગરખાની સુવિધા સહિતની સેવાઓ ઉપલબ્ધ રહેશે. ભરૂચની મધર કેર નર્સિંગ હોમની જાડેશ્વર બ્રાન્ચનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. છેલ્લા 25 વર્ષથી ભરૂચમાં પ્રસૂતિ અને સ્ત્રી રોગને લગતી સેવાઓ પૂરી પાડતી મધર કેર નર્સિંગ હોમની તમામ આધુનિક સુવિધાઓ સહિતની જાડેશ્વર બ્રાન્ચનું આજરોજ ભરૂચના ધારાસભ્યની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તોરા રોડ ઉપર આર.કે. એલિનોરા ખાતે મધર કેર નર્સિંગ હોમના ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર ચિંતન ઠક્કર, ડોક્ટર ફાલ્ગુની ઠક્કર, ડોક્ટર દક્ષેશ પટેલ, ડોક્ટર બજરંગસિંહ રાઠોડ સહિતના તબીબો, આમંત્રિત મહેમાનો, પરિવારજનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં પાંચબત્તી વિસ્તારમાં મધર કેર હોસ્પિટલ નામે અમે છેલ્લા 22 વર્ષથી પ્રેક્ટિસ કરીએ છીએ અને આપ સૌનો સાથ સહકાર સેવા અમને મળે છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં નવી બ્રાન્ચ ઓપન કરી રહ્યા છીએ, આપ સૌની નજીક આવી રહ્યા છીએ. તો બધી જ ફેસિલિટી જે અમારા ઓરિજિનલ મધર કેર હોસ્પિટલમાં છે એ સેટઅપ ચાલુ જ છે અમારું. આ સેટઅપમાં પણ અમે એ જ ફેસિલિટી સાથે શરૂ કરી રહ્યા છીએ. ભરૂચ તાલુકા નવેઠા મુકામે વણકર સમાજનો સન્માન સમારોહ અને પસંદગી મેળો યોજાયો. ભરૂચના સમસ્ત વણકર સમાજના સન્માન અને પસંદગી સમારોહના પ્રમુખ પદે મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક તથા સમાજ સેવક ધનજીભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સાથે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ અરુણસિંહ રણા, DIA ના સેક્રેટરી બળદેવ આહિર, ચંદ્રકાંત સેલત, કનુભાઈ પરમાર, રાજેન્દ્ર સુતરિયા, મહેશ પરમાર તેમજ મનહર પરમાર અને ટ્રસ્ટના પ્રમુખ કાંતિભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર દાતાઓ અને આગેવાનોને સાલ ઉઢાડી સન્માનિત કરાયા. આ પ્રસંગે સમાજના તેજસ્વી તાલાઓને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં સમાજના વિદ્યાર્થીઓ, અપરિણિત યુવક યુવતીઓ તેમજ સમાજજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, આવા કાર્યક્રમો જે આપણે કરીએ છીએ એનાથી એક તો સમાજની એકતા વધે છે, સાથે સાથે આપણા વર્ષમાં 2-3 કાર્યક્રમો આવા થતા હોય તો આપણે એક પરિવારના છે, એક કુટુંબના સભ્યો છે એવી આપણી અંદર લાગણી ઉત્પન્ન થાય અને એ લાગણી પરિચયની અંદર ને સંબંધની અંદર કેળવાય એટલા માટે આવા આપણા કાર્યક્રમો કરતા હોય છે. આ પસંદગી મેળાની અંદર અને સન્માન સમારોહની અંદર ભરૂચ જિલ્લામાંથી જે વણકર સમાજના ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો જે અહીંયા ઉપસ્થિત થયા અને સમાજના જે કાર્યોની અંદર આગેવાનોએ પણ ખૂબ જ મહેનત કરી છે અને આ તબક્કે હું વણકર સમાજ ટ્રસ્ટના જે પ્રમુખ અને જે આખી કારોબારી છે એઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે તમામ ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકોને મારી અહીંયાથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઝામ્બિયાની ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમમાં કંબોલી ગામના યુવાનની પસંદગી થઈ. ભરૂચ તાલુકાના કંબોલી ગામ અને ભરૂચી વોરા પટેલ સમાજનું ગૌરવ મોહમ્મદ અજીમે વધાર્યું છે. મૂળ કંબોલીના વતની અને હાલ ઝામ્બિયાના અંડોલા ખાતે નીલકંઠ કેબલ્સ કંપનીના કર્મચારી મોહમ્મદ અજીમની ઝામ્બિયા ક્રિકેટ યુનિયનની ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. એમને નીલકંઠ કેબલ્સ કંપની, જે ઝામ્બિયાની મલ્ટી પ્રોડક્ટ્સ બનાવતી અગ્રણી કંપનીઓમાંની એક કંપની છે, તેના દ્વારા અજીમના નીલકંઠ ટાઇટન્સ ક્રિકેટ ટીમ તરફથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી નોકરી અપાઈ છે અને સાથે જ સ્પોન્સર પણ કરવામાં આવ્યા છે. ભરૂચના જૂના તોરા સમસ્ત ગ્રામજનો દ્વારા ચિંતનાથ મહાદેવ મંદિરનો 17મો પાટોત્સવ ઉજવાયો. જૂના તોરા ગામે નર્મદા નદીના કિનારે આવેલા શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરના આજે 17મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. સવારે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો. સાંજે શ્રીફળ હવન બાદ મહાપ્રસાદી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું. આ નિમિત્તે મંદિરને લાઇટિંગ અને રંગબેરંગી ફૂલોથી સજાવાયું હતું. ભરૂચની સબરી વિદ્યા ફ્રીડમ સ્કૂલ દ્વારા ઇન્ડોર અને આઉટડોર ગેમ્સનું આયોજન કરાયું. સબરી શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ગેમ્સમાં 160 થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ હોકી, ક્રિકેટ, ખોખો, બાસ્કેટબોલ, કબડ્ડી, ટગ ફોર વોર,
લૂડો, મ્યુઝિકલ ચેર, ચેસ સહિતની રમતો રમી ટ્રસ્ટી આચાર્યોને ઉપાધ્યક્ષે મુલાકાત લઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. બાળકો અને વાલીઓએ વિવિધ રમતોને મન ભરીને માણી હતી. અંકલેશ્વર જૂના બોરભાટા બેટમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જુગાર રમતા 4 જુગારી ઝડપે. ભરૂચ એલસીબીનો સ્ટાફ શનિવારે નાઇટ પેટ્રોલિંગમાં હતો ત્યારે જૂના બોરભાટા બેટમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જુગાર ખેલાતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે દરોડો પાડતા મોબાઈલના અજવાળે જુગાર રમતા 4 ખેલી ઝડપાઈ ગયા હતા. પોલીસે અંગ ઝડતીમાં રોકડા 12,000, દાવ પરના 4,550 અને 4 મોબાઈલ મળી 51,550 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગાર ધારા હેઠળ કસકના સોહેલ પટેલ, એઝાઝ પટેલ, સોહેલ મંસૂરી અને પ્રવીણ માછીની ધરપકડ કરાઈ હતી. નેત્રંગના ઝણાવાડી ગામે સોલર પ્લાન્ટમાં ત્રાટકેલા તસ્કરો 4.56 લાખની કિંમતના કેબલો કાપી ફરાર. નેત્રંગ તાલુકાના ઝણાવાડી ગામે અનન્યા રેન્યુએબલ એજન્સી અને માધવા ટેક્સટાઇલ કંપની દ્વારા નેત્રંગ તાલુકાના ઝણાવાડી ગામે 9 એકરમાં સોલર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. માધવા ટેક્સટાઇલ સોલર પ્લાન્ટમાં ઇન્વેટરો સાથે લગાડેલા ડીસી કેબલો તસ્કરો કાપી લઈ ગયા હતા. નેત્રંગ પોલીસ મથકે લાઇઝનિંગ અધિકારી અજય ચિંતલિયાએ કેબલ ચોરી અંગે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે 5,566 મીટરના કિંમત રૂપિયા 4.56 લાખના કેબલોની ચોરી અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા પંચાયતની બેઠકો જાહેર થતા રાજકીય સમીકરણો ગરમાયા. બેઠક ફેરબદલીથી પ્રમુખ કારોબારી ચેરમેન બીજી વાર તેમની હાલની બેઠકથી લડી નહીં શકે. હું કોંગ્રેસનો મામૂલી કાર્યકર, જે હાઈકમાન્ડ કહેશે તે જ હું કરીશ. ફૈઝલ પટેલ. કોંગ્રેસથી અલગ ગ્રુપ બનાવવાની જાહેરાતના 24 કલાકમાં અહેમદ પટેલના પુત્રએ ફેરવી તોડ્યું. આપ ધારાસભ્ય ચૈતર વસાવા જોડે જોડાયેલા અનેક લોકો દારૂનો ધંધો કરે છે. મનસુખ વસાવાનું નિવેદન. નર્મદા જિલ્લા આપના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂ સાથે ઝડપાવવાનો મામલો. દારૂની 11 બોટલ મળી 5 પેટી સગે વગે કરાયા હોવાનો પણ આરોપ. ડેડિયાપાડામાં જીવના જોખમે આદિવાસી શ્રમિકોને સુરક્ષા વિના વીજ થાંભલા પર કરાવાતું કામ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.